ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આલા લીલા વાસડિયા આ એક લોકગીત છે. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે. તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ કરે છે. કે આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. કે આલા લીલા વાસણિયામાં એ એક લોકગીત છે. લોકગીત લોક સાહિત્યનો પ્રકાર છે. લોક સાહિત્યની જેમ લોકગીત લોકો માટે લોકો વડે રચાયેલું હોય છે. તે પરંપરાથી કઠોપકંઠ ચાલ્યું આવે છે. લોકોમાં વંશ પરંપરાગત ગવાતું હોવાથી લોકગીતમાં લોકબોલીની છાંટ હોય છે. મધુર ભાવ, તળપદી બોલી અને મીઠી હલક એ લોકગીતના આગવા લક્ષણો છે. આલા લીલા વાસણિયા એ લોકગીતના સરળ શબ્દો તેમજ ભાવસભર શબ્દ માધુર્ય સૌનું ધ્યાન ખેંચે છે. આ લોકગીતમાં શ્રીકૃષ્ણ ભક્તિ ભાવ મધુર વાણીમાં વ્યક્ત થઈ છે. તે જોઈએ કે આલા લીલા વાસણિયા એ વડાવું એની રે ઉતારું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાસણિયા રે લોલ. કે કૃષ્ણ ભક્ત કહે છે કે હું લીલા વાસ મંડાવીશ અને એ વાસમાંથી પ્રભુ શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવીશ. વાંસળી એ કાય હંસ, પોપટને મોર. વાસંડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાસળીએ રે વડાવું. તો વાંસળી પર હંસ, પોપટને મોર મુકાવીશ. નંદજીનો લાડલો શ્રી કૃષ્ણ તે વાંસળી વગાડશે. વાંસળીએ કાંઈ જુદી જુદી ભાતના 4 ફૂમતા લટકી રહ્યા છે. કે શ્રી કૃષ્ણ આંગળીએ વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીલા જડેલા છે. ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે. હરિના પાદર અને ખેતર એથી છલકાઈ ગયા છે. કે ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે. ઝૂલી રહેલા પાકના ડૂંડા દાણાથી ભરેલા છે. તે જાણે પ્રભુએ મોતી ગૂંથ્યા હોય એવા લાગે છે. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે 4 આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરા રે લોલ. આલા લીલા વાસણિયે રે લોલ. કે વાંસળીએ કાંઈક જુદી જુદી ભાતના 4 ફૂમતા લટકી રહ્યા છે. કે શ્રી કૃષ્ણએ આંગળીએ વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે. આવ્યા ઓતરા 10ના મેં, પાંદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ. તો ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે. હરિના પાદર અને ખેતર એથી છલકાઈ ગયા છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ. મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાસળીએ રે વડાવું રે લોલ. તો ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે
ઝૂલી રહેલા પાકના ડુંડા દાણાથી ભરેલા છે. તે જાણે પ્રભુએ મોતી ગૂંથ્યા હોય એવા લાગે છે. કે જોઈએ કે લોક સાહિત્ય એટલે કે આલાલીલા વાસળિયા એક લોકગીત છે. લોકગીત લોક સાહિત્યનો પ્રકાર છે. લોક સાહિત્યની જેમ લોકગીત લોકોનું, લોકો માટે, લોકો વડે રચાયેલું હોય છે. તે પરંપરાથી કઠોપકંઠ ચાલ્યું આવે છે. લોકોમાં વંશ પરંપરાગત ગવાતું હોવાથી લોકગીતમાં લોકબોલીની છાંટ હોય છે. મધુર ભાવ, તળપદી બોલી અને મીઠી હલક એ લોકગીતના આગવા લક્ષણો છે. આલાલીલા વાસંડિયા લોકગીતના સરળ શબ્દો તેમજ ભાવસભર શબ્દ માધુર્ય સૌનું ધ્યાન ખેંચે છે. આ લોકગીતમાં આલાલીલા વાસંડિયા લોકગીતના સરળ શબ્દો તેમજ ભાવસભર શબ્દ માધુર્ય સૌનું ધ્યાન ખેંચે છે. આ લોકગીતમાં શ્રી કૃષ્ણ ભક્તિ ભાવમધુર વાણીમાં વ્યક્ત થઈ છે. જોઈએ કે શબ્દ સમજૂતી તો આલુ એટલે કે આછી ભીનાશ ધરાવતું, ઉત્તરતા દસ એટલે કે ઉત્તર દિશા, છલી વળવું કે ઉછળી ઉઠવું, ઉભરાઈ જવું, મોલ એટલે કે પાક, મોતીડા એટલે કે અહીં મોતી જેવા ડુંડા. તો જોઈએ કે લોક સાહિત્યમાં એક લોકોનું, લોકો માટે અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે. પરંપરાથી લોકોમાં કહેવાતું, ગવાતું એ ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક એના આગળ તરી આવતા લક્ષણો છે. લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી રહે છે કે આ લોકગીત અવારનવાર રેડિયો, ટીવી પરથી પ્રસારિત થાય છે. એમાં કૃષ્ણ ભક્તિ છે. સાથે સાથે પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે અહીં ઓછા શબ્દોમાં અને ભાવસભર વાણીમાં રજૂ થયું છે. તો આ લોકગીત છે. લોકગીતમાં લોક સમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીત સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે. તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ કરે છે. એ જોઈએ કે આલાલીલા વાસળીએ રે વડાઉં, એની રે ઉતારું રે પ્રભુજીની વાસળી રે લોલ. આલાલીલા વાસળીએ રે વડાઉં કે કૃષ્ણ ભક્ત કહે છે હું લીલાવાસ વડાવીશ અને એ વાસમાંથી પ્રભુજી શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવીશ. વાંસળીએ કાંઈ હંસ, પોપટને મોર, વાસળીએ વગાડું રે નંદજીનો લાડરો લે રોલ. આલાલીલા વાસળીએ રે વડાઉં. તો વાંસળી પર હંસ, પોપટને મોર મુકાવીશ. નંદજીનો લાડલો શ્રી કૃષ્ણ તે વાંસળી વગાડશે. તો આલા એટલે કે આછી વિનાશ ધરાવતા, અને વાસળિયા એટલે કે વાસ, વડાવું એટલે કે કપાવવું, ઉતારવું એટલે કે ગાંઠ કે આકાર અપાવવું, અને લાડલો એટલે કે વહાલો પુત્ર. વાંસળીએ કાંઈ ફૂંકતા લટકે રે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા લે લોલ. આલાલીલા વાસંડીએ વડાવું રે. તો વાસળીએ કાંઈ જુદી જુદી ભાતના ચાર ફૂમતા લટકી રહ્યા છે. શ્રી કૃષ્ણએ આંગળીએ વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે. આવ્યા ઓતરા દસના મેં, પાંદડા ખેતરડા રે હરી, કેરા છલી વડ્યા રે લોલ. આલાલીલા વાસળીએ વડાવું રે લોલ. તો ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે. હરીના પાંદડા, હરીના પાદર અને ખેતર એથી છલકાઈ ગયા છે. ખેતરમાં પાક
છલકી રહ્યા છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાસંડીએ વડાઉં રે લોલ. તો ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે. ઝૂલી રહેલા પાકના ડુંડા દાણાથી ભરેલા છે. તે જાણે પ્રભુએ મોતી ગૂંથ્યા હોય એવા લાગે છે. તો જોઈએ કે લોકસાહિત્ય એ લોકો માટે અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે. પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એ ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક એના આગળ તરી આવતા લક્ષણો છે. લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી રહે છે. આ લોકગીત અવારનવાર રેડિયો ટીવી પરથી પ્રસારિત થાય છે. એમાં કૃષ્ણ ભક્તિ છે. સાથે સાથે પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે અહીં ઓછા શબ્દોમાં અને ભાવસભર વાણીમાં રજૂ થયું છે. તો શબ્દ સમજી જોઈએ કે આલા એટલે કે આછી ભીનાશ ધરાવતું. ઉત્તરા 10 એટલે કે ઉત્તર દિશા. છલી વળવું તો ઉછળી ઉઠવું, ઉભરાઈ જવું. મોલ તો પાક. મોતીડા તો અહીં મોતી જેવા ડુંડા. તો વાસંડિયા એટલે કે વાસ. વડાવવું એટલે કે કપાવવું. ઉતારવું એટલે કે અહીં ગાંઠ કે આકાર અપાવવું, બનાવવું. નંદજી એટલે કે કૃષ્ણના પાલક પિતા. લાડલો એટલે કે વહાલો પુત્ર. ફૂમતા એટલે કે ફૂલ જેવા નાના છોગા. કાંઈક તો અહીં જુદી જુદી ભાતના અને બીજું છે કે વિવિધ. અંગૂઠી એટલે કે વીંટી. ઉત્તરા 10 એટલે કે ઉત્તર દિશા. મેં તો વરસાદ. પાંદરડા ખેતરડા એટલે કે પાંદર અને ખેતર. કેરા એટલે કે તણા. છલી ઉઠવું, છલી વળવું એટલે કે અહીં છલકાઈ જવું. મોલ એટલે કે પાક. મોતીડા એટલે કે મોતી જેવા અનાજના દાણા. તો આપણે જોઈએ કે વિકલ્પોમાં જોઈએ કે કવિ વાસંડિયામાંથી શું ઉતારવા માગે છે. તો કવિ વાસંડિયામાંથી વાંસળી ઉતારવા માગે છે. વાંસળી કોણ વગાડે છે? તો વાંસળી શ્રી કૃષ્ણ વગાડે છે. બીજા નંબરમાં જોઈએ એક વાક્યના પ્રશ્નો. તો વાંસળીએ શું લટકે છે? તો વાંસળીએ 4 ફૂમતા લટકે છે. બીજો પ્રશ્ન, મેં કઈ દિશાએથી આવે છે? તો તેનો પ્રશ્ન છે કે મેં ઉત્તર દિશાએથી આવે છે. ત્રીજો પ્રશ્ન, ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? તો ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ગીતમાં હંસ, પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? તો ગીતમાં શ્રી કૃષ્ણ માટે આ શબ્દો વપરાયા છે કે પ્રભુજી, નંદજીનો લાડલો, હરિ અને પ્રભુજી. તો પછી નીચેના પ્રશ્નોના ઉત્તર જોઈએ સ્વાધ્યાયના. તો પહેલો પ્રશ્ન છે કે વાંસળી ઉતારવી એમ કવિ શા માટે કહે છે? બનાવવી એમ શા માટે નહીં? તો ઉતારવું એટલે કે છોલીને કાપીને ગાંઠ આપવો. વાંસમાંથી વાંસળી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે. તેથી વાંસળી ઉતારવી કહેવાય, વાંસળી બનાવવી નહીં. ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો.
તો વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે. વાંસળી ઉપર હંસ, પોપટ ને મોર મૂકવામાં આવે છે. વાંસળીની શોભા માટે તેને 4 ફૂમતા લગાડેલા છે. આમ વાંસળી સુંદર રીતે શણગારેલી છે. ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાય છે? શા માટે? તો ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે. મોતી કિંમતી છે. મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે. તો નીચેના ઉત્તર વિચારીને લખવાના છે કે વાંસળી વાદકનું નામ શોધીને લખો. તો વાંસળીના વાદકોના નામ તો હરિપ્રસાદ ચોરસિયા, સોનુ મજુમદાર, પંડિત અમરનાથ, શંશક સુબ્રમણ્યમ, પ્રવીણ ગોદખિંડી, પ્રેમ જોશુઆ, કે એસ રાજેશ, કેશવ એલ અને બીજું છે ગિંદે વગેરે. વાંસળી કેવી રીતે વાગતી હશે? તો વાંસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે. વાંસળી પર 7 છિદ્ર કાણા પાડેલા હોય છે. છિદ્રો ઉપર આંગળીઓ દાબીને કે છિદ્ર પરથી આંગળી ઉઠાવીને 7 પ્રકારના સૂરો કાઢવામાં આવે છે. વાંસળીને તમારા વિસ્તારના આવા વાદકોના નામ લખો. વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતા વાઘોના નામ લખો. તો વાંસળીની જેમ ફૂંક કે હવા વાગતા વાઘો એટલે કે શૂંગ વાઘ, શંખ, ભૂંગળ, શરણાઈ વગેરે. તમારા વિસ્તારના આવા વાદકોના નામ લખો. સિતાર એટલે કે મંજુ મહેતા, ભાનુ, દિનકર વ્યાસ, સંતૂર, કૌશલ, ભાનુશાળી, નસીલ પંડ્યા. તબલા એટલે કે મનીષી જાની, શ્રીપાદ કંસારા, ઋત્વા શ્રીમાળી. તંબુરો તો કશ્યપ ઓઝા, કૃણાલ શાસ્ત્રી, સુધા કશ્યપ. અન્ય વાઘોના નામ લખી તેના પ્રસિદ્ધ વાદોના નામ લખો. ઉસ્તાદ વઝીર રખા, ઉસ્તાદ બંદે, મુરાદ અખા, ઉસ્તાદ જિયા, મોઇઝ ઉદ્દીન ડાંગર, સરોદ એટલે પંડિત રવિશંકર, ઉસ્તાદ અમજદ અલી ખા, વિલાયત ખા, શરણરાણી, અન્નપૂર્ણ દેવી, સારંગી એટલે ઉસ્તાદ સુલતાન ખાન, સતુર એટલે કે ઉમાદ શર્મા, પંડિત શિવકુમાર શર્મા, શરણાઈ એટલે કે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન. તબલા તો પંડિત ચતુરલાલ, ઉસ્તાદ ઝાકિર હુસેન, પંડિત કિશન મહારાજ, પંડિત કુમાર બોઝ. શ્રી કૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો. તો બંસીધર, મુરલીધર, ગિરિધર, ગોપાળ, વાસુદેવ, મુરારી. ઉદાહરણ મુજબ યોગ્ય ઉદાહરણ લખો. તો કાન તો કુંડળ, નાક તો નથણી, હાથ તો કંડુ કંકણ, હાથ તો કંકણ, પગ તો ઝાંઝર અને બીજો શબ્દ છે નુપુર. 5મો ડોક તો હાર, બીજો શબ્દ છે સાંકડી. કેર તો કંદોરો. નીચેના શબ્દોના ગીતમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. તો ઉત્તર તો ઓતરા, ખેતર તો ખેતરડા, ત્રીજો વરસાદ તો મે, પાક તો મોલ, દિશા તો દશા, દિશા તો 10,
પ્રભુ તો પ્રભુજી,